અને હવે વાત કરીએ મહેસાણામાં ટ્રાફિક અને કાયદા વ્યવસ્થા જાળવવા ખુદ એસપી મેદાને ઉતર્યા તે વાતની। મહેસાણા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા માટે જિલ્લા પોલીસ વડા એક્શન મોડમાં છે। મહેસાણા એસપી હિમાંશુ સોલંકી પોતે ઉચ્ચ પોલીસ અધિકારીના કાફલા સાથે સૌથી વ્યસ્ત ગણાતા રાધનપુર રોડ પર અને ભમરિયા નાળા જેવા વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હોય છે ત્યાં પહોંચ્યા હતા, જ્યાં ફૂટ પેટ્રોલિંગ તેમણે કર્યું હતું। પોલીસે આ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। દરમિયાનમાં શંકાસ્પદ વાહનો, નંબર પ્લેટ વગરના બાઇક તેમજ કાળા કાચવાળી ફોર વ્હીલર ગાડીઓનું ખાસ ચેકિંગ કરાયું હતું। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન જે દુકાનો પર સીસીટીવી કેમેરા નહોતા ત્યાં આગામી 2 થી 3 દિવસમાં કેમેરા લગાવવાની સૂચના પણ આપી દેવાઈ છે। મહેસાણામાં ટ્રાફિક અને કાયદાની વ્યવસ્થા જળવાય તેના માટે મહેસાણા એસપી હિમાંશુ સોલંકી અને ડીવાયએસપી સહિતનો કાફલો આજે મહેસાણામાં ફૂટ પેટ્રોલિંગ કરવા ઉતરી પડ્યા હતા। મહેસાણાના રાધનપુર સર્કલ પરના આપ દ્રશ્યો જોઈ શકો છો કે સાંજે અને સવારે ખાસ કરીને મહેસાણા શહેરના રાધનપુર રોડ પર ટ્રાફિકની સમસ્યા વકરતી હોય છે, ત્યારે મહેસાણા એસપી જાતે રોડ રસ્તા પર ઉતરી અને ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સ્થળ પર તપાસ પણ કરી રહ્યા છે। મહેસાણા એસપી સર જોડે વાત કર્યું। સર, ખાસ કરીને આજે ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિકની જાણકારી માટે ખાસ કરીને આજે શા માટે એવું કોઈ સ્પેશિયલ ઓકેશન નથી, પરંતુ ઘણા સમયથી ઇલેક્શનની બધી ડ્યુટી બાદ જે અમારું મૂળ પોલીસિંગ છે એને લગતી કામગીરી એક સાથે એક ઝુંબેશ સાથે થાય એની માટે આજે અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું, વાહન ચેકિંગ પણ ચાલુ છે। બાઇક હોય કે ફોર વ્હીલર હોય, ફોર વ્હીલરમાં ખાસ તો કાળા કાચવાળી જે ગાડીઓ છે, નંબર પ્લેટ વગરની જે ગાડીઓ છે એની પર કાર્યવાહી કરવી, ગાડીઓ વ્યવસ્થિત ચેકિંગ થાય, અંદર કોઈ એવી વાંધાજનક વસ્તુઓ હોય તો એની પર કેસ કરવા, આ બધી કાર્યવાહી જે અમારું બેઝિક પોલિસિંગ છે એનો લગતો ભાગ છે, એની માટે આ કાર્યવાહી આજે કરવામાં આવી છે। ખાસ કરીને તમે વેપારીઓ સાથે પણ મુલાકાત કરી, તે સુધી વાતચીત પણ કરી, સીસીટીવી બાબતે કેટલીક સૂચનાઓ આપી, આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા વધુ રાધનપુર રોડ પર પણ જોવા મળતી હોય છે। ફૂડ પેટ્રોલિંગ દરમિયાન જ્વેલર્સની ઘણી બધી દુકાનો, એક આખો વિસ્તાર ત્યાં આગળ હતો, તો ત્યાં આગળ ઘણી જગ્યાએ કેમેરા જોવા મળતા નહોતા। એ બાબતે તેના વેપારીઓને સજાગ પણ કરવામાં, એમની સાથે ચર્ચા પણ કરવામાં આવી અને એ લોકો 2 થી 3 દિવસમાં એ કેમેરા લગાવવા માટેની તમામે ખાતરી પણ આપેલી। કયા વિસ્તારમાં ખાસ ટ્રાફિક વધુ જોવા મળે છે એના નિરાકરણ માટે? ટ્રાફિક સામાન્ય રીતના રાધનપુર ચોકડી છે, અંદરનો જે ભમરિયા નાળા વિસ્તાર છે, આ તમામ વિસ્તારોમાં ટ્રાફિક રહેતો હોય છે। ટ્રાફિક સોલ્વ કરવા માટે પોલીસ દ્વારા પ્રયત્ન પણ કરવામાં આવે છે અને ખાસ તો તહેવારો દરમિયાન એ દરમિયાન ટ્રાફિક રહેતો હોય છે, પણ પોલીસ પોતાની રીતના મહેનત કરીને ટ્રાફિક ઓછો થાય એ માટે પ્રયત્નશીલ હંમેશા રહે। હતા મહેસાણા એસપી કે તેઓએ જણાવ્યું કે ખાસ કરીને વેપારીઓને પણ સૂચના આપવામાં આવી કે જો તમારા દુકાનમાં વેપાર ધંધાના સ્થળ પર સીસીટીવી ન હોય તો પણ લગાવવા સૂચના આપી છે, કારણ કે ક્યાંય પણ ગમે ત્યારે કોઈ એવી ઘટના બને ત્યારે ખાસ કરીને સીસીટીવી જ આવા ગુનાઓના ઉકેલ માટે કામ લાગતી હોય છે। આ ઉપરાંત મહેસાણા ટ્રાફિકના જે વિસ્તાર છે ત્યાં પણ સ્થળ પર ઉપસ્થિત રહીને ટ્રાફિક નિવારણ માટે જાતે આજે એસપી કામે લાગ્યા હતા।